ચાલો મિત્રો, આપણે આવ્યા છીએ માધવપુરના મેળે. તો અત્યારે આપણે પહોંચ્યા છીએ અને અત્યારે રાત્રિ મેળો જામ્યો છે મિત્રો. અને અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્ન થયા એના ઉત્સવમાં 5 દિવસનો મેળો યોજવામાં આવે છે. અને આ મેળો રામનવમીને દિવસે શરૂ થાય અને ચૈત્રી પૂનમમાં આ મેળો પૂરો થતો હોય છે. તો મિત્રો જોતા રહેજો આ વિડીયો. જો મિત્રો, આ બધી દુકાનો છે સખી મંડળની અને ખૂબ જ પબ્લિક છે અત્યારે રાત્રિ નજારામાં. જય માધવરાયજી લખેલું છે. આનો આપણે સામેની સીન લઈએ. હાલો પહોંચી ગયા ભાઈ આપણે માધવપુર અને મેળાની મોજ માણવાની છે. જોતા રહેજો વિડીયા અમારા. જો મિત્રો, આ રાત્રિ નજારો માધવપુર મેળાનો મેન ગેટમાં આપણે પ્રવેશ કર્યો છે. અને અહીંયા જિગ્નેશ કવિરાજભાઈનો ડાયરો ચાલે છે. તો આપણે અંદર જઈએ, બધો નજારો જોઈએ. ખૂબ જ માણસો આવી રહ્યા છે મિત્રો. એક વાર પોલીસ સ્ટાફને જબરદસ્ત તાળીઓ બધાઈ કારણ કે ખૂબ સેવા આપે છે. દુનિયા દી લોકો એવા મારા દ્વારકાના દેવની વાત ના
ગંભીર નિર્મળ જ્યાં ખળખળતા ગોમતી નાની ચરણો પખારે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખળખળતા ગોમતી નાની એ જો સાગરનો આ ભેલે તારા વિના મારો દાડો ના કાઢો હિરણ રાતડી લાગે પછી હમણાં ઓલુડો જીલવા હેડો રે હીરા મારા એ સામે આ બધા ગીત બાદ 10 મિનિટ મારા મારો મહેમાન પછી સ્વર્ગ બોલાવું શામળા એવી આ કાઠિયાવાડની ભૂમિ કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતની ભૂમિમાં આવા મેળા ભરાતા હોય અને એમાંય માધુપુરનો મેળો એ તો ભગવાન કૃષ્ણનો મેળો કૃષ્ણ ભગવાન જો મિત્રો મેળાનો નજારો ગાયમો છે. જો મિત્રો ખૂબ જ પબ્લિક છે અને મેળો ગાયમો છે. આમાં બધી દુકાનો છે. આવી રીતે દુકાનો બનાવેલી છે. ઇકો સેનિટેશન છે એટલે કે એમ કહેવાય કે આ સારના રાડા હોય એવું પરાળ છે. પરાળના માંડવા કરી દુકાનો બનાવવામાં આવેલી છે.